વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમાં ષડ્ગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા દ્યુત રમનારાની એટલે કે જુગાર રમનારાની અધોગતિ થાય છે. રાજાએ પણ દ્યુત ક્રીડા કરનારાઓને સજા આપવી જોઈએ. આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે. તો વિદુર નીતિના 5મા અધ્યાયના 19મા શ્લોકમાં મહાત્મા વિદુર કહે છે કે દ્યુતમેતત પુરાકલ્પે દ્રષ્ટવૈર કર્મનૃણામ તસ્માદ દ્યુતમ ન સેવેત હાસ્યાર્થમ અપી બુદ્ધિમાન. અર્થાત કે દ્યુત એ મનુષ્યને વેર કરાવનારું છે એવું પૂર્વ કલ્પમાં જોવાયું છે. માટે બુદ્ધિમાન મનુષ્ય ગમ્મતમાં પણ દ્યુત રમે નહીં. આ પ્રમાણે અહીં મહાત્મા વિદુર ગમ્મતમાં પણ દ્યુત એટલે કે જુગાર નહીં રમવાની આજ્ઞા આપે છે. ગમ્મતમાં અને કેવલ હૃદયમાં આનંદ થાય એટલે માટે મહાત્મા યુધિષ્ઠિર અને દુર્યોધન દ્યુત ક્રીડા રમવા માટે તૈયાર થયા. અને દ્યુત રમવાની અંદર મહાત્મા મહારાજા યુધિષ્ઠિર એટલા આસક્ત થઈ ગયા કે એક જ બેઠકે એઓ પોતાનું રાજ્ય હારી ગયા, પોતા સહિત પોતાના ભાઈઓને હારી ગયા અને પોતાની ભાર્યાને પણ હારી ગયા હતા. અને એના પરિણામે એઓએ 12 વર્ષ પર્યંત વનમાં અને 1 વર્ષનો અજ્ઞાતવાસ ભોગવવો પડ્યો. મહાભારતના વન પર્વમાં નલ અને દમયંતીનું આખ્યાન આવે છે. એ નલ અને દમયંતીના આખ્યાનમાં પણ નલ રાજા પોતાના ભાઈ પુષ્કરની સાથે દ્યુત રમવા માટે તૈયાર થયા. અને કહેવાય છે કે નલ રાજા દ્યુત રમવામાં એટલા આસક્ત થઈ ગયા કે ખાવા પીવાનું એ ભૂલી ગયા અને એક જ બેઠકે પોતાનું રાજ્ય હારી ગયા હતા. અને પોતાના પરિવારને લઈને એણે દરની ઠોકર ખાવી પડી હતી. માટે મનુષ્યએ ગમ્મતની અંદર પણ દ્યુત ક્રીડા ક્યારેય પણ કરવાની નથી. અમુક વ્યક્તિઓને એવી કુટેવ હોય છે કે એ વાતમાં શરત મારતા હોય છે. કેટલાક લોકો ઘોડાની રેસ ઉપર પૈસા લગાવતા હોય છે, તો બીજા કેટલાક લોકો ક્રિકેટ મેચનો સટ્ટો કરતા હોય છે. એને ખબર નથી કે આ ક્રિકેટ મેચની ઉપર પૈસા લગાવવા કે ઘોડાની રેસ ઉપર પૈસા લગાવવા કે કોઈની સાથે શરતમાં ઉતરવું એ પણ દ્યુત જ છે. અને એનું પરિણામ પણ બહુ ભયાનક આવે છે. વળી કેટલાક લોકો પાના પટ્ટી પર પૈસા લગાવતા હોય છે, કેટલાક લોકો વરલી મટકા પર પૈસા લગાવતા હોય છે. એ લોકોને ખબર નથી કે આ પ્રમાણેની આપણી ક્રિયા પણ દ્યુતની અંદર જ આવી જાય છે. આપણા સનાતન ધર્મના ગ્રંથોની અંદર એવા પ્રમાણો છે કે રાજાએ ક્યારેય પણ પોતાના રાજ્યમાં દ્યુત રમાડવું જોઈએ નહીં. જે લોકો દ્યુત રમે અને રમાડે એને સજા આપવી જોઈએ. મનુ મહારાજ, ભગવાન સ્વામિનારાયણ, ગંગાપુત્ર ભીષ્મ તથા વેદ ભગવાન પોતાના સ્વમુખે પોકારીને કહે છે કે મનુષ્યએ દ્યુત ક્રીડા અર્થાત કે જુગાર ક્યારેય પણ રમવો જોઈએ. જેમ ઋગ્વેદ 10:34-7માં વેદ ભગવાન પોતાના સ્વમુખે કહે છે કે અક્ષાસ ઇદંકુશીનો નિતોદિનોની કૃત્વાનસ તપનાશ તાપ ઈષ્ણવઃ કુમાર દેશના જયતઃ પુનર્હણો મધ્વ સંપૃક્તા ગીતવશ્ય બર્હણા. અર્થાત કે આ પોતે અણીદાર પાસા, અંકુશવાળા, પીડા આપનાર, કરડવાવાળા,
બાળનારા અને સંતાપ ઉત્પન્ન કરનારા છે. જીતનાર જુગારી માટે ધનાદિ આપનાર અને મધુ જેવા મધુર લાગનારા હોવા છતાં આ પાસા સર્વસ્વ હરણ કરી સર્વથા નષ્ટ કરનારા છે. માટે ક્યારેય પણ પાસાની રમતથી રમત ન રમવી. આ પ્રમાણે વેદ ભગવાને મનુષ્યમાં દ્યુત નહીં રમવાની આજ્ઞા કરે છે. ઋગ્વેદ 10:34-13 પણ વેદ ભગવાન કહે છે કે અક્ષેરમાં દિવ્ય કૃષિ નિત્ય કૃષસ્વ વિત્તેસ્મસ્વ બહુમન્યમાનઃ તત્ર ગાવઃ કિતવઃ તત્ર જાતા તન્મે વિચષ્ટે સવિતા યમર્થઃ. અર્થાત કે અરે જુગારી, પાસાથી ન રમો, ખેતીવાડી જેવા પરિશ્રમના કાર્ય કરો અને તે પરિશ્રમથી પ્રાપ્ત ધનને જ બધું સમજતા તેમાં જ આનંદ માણો. પરિશ્રમથી પ્રાપ્ત ધન તમારી પત્ની, તમારી સંગીની બની રહે. આ ઉપદેશ બધાના પ્રેરક અને સકળ જગતના સ્વામી પ્રભુ આપણે આપી રહ્યા છે. અહીં પણ વેદ ભગવાન સ્પષ્ટ રૂપે કહે છે કે પાસાની રમત ન રમવી. પાસાની રમત રમી ક્યારેય પણ ધનનું ઉપાર્જન કરવાનું નથી, પરંતુ ખેતીવાડી છે, વણજ વ્યાપાર છે ઇત્યાદિ કરીને ધનનું ઉપાર્જન કરવાનું છે. પાસાની રમત રમી જે ધન ઉપાર્જિત કરવામાં આવે છે એ ધન આસુરી ધન છે, અસત લક્ષ્મી છે. જ્યારે ખેતીવાડી કરીને મહેનત કરીને જે ધન ઉપાર્જિત કરવામાં આવે છે એ સતલક્ષ્મી છે. માટે મનુષ્યએ હંમેશા સતલક્ષ્મીનો જ સંગ કરવો. મહાભારતના શાંતિ પર્વ 270 અધ્યાયના 24મા શ્લોકમાં ગંગાપુત્ર ભીષ્મ પણ કહે છે કે નાક્ષેર દિવ્યેન નાદદિતાન્ય વિત્તમ, અર્થાત કે પાસાથી ન રમવું તથા પારકું ધન ન લેવું. મનુ મહારાજ મનુસ્મૃતિના ચતુર્થ અધ્યાયના 74મા શ્લોકની અંદર કહે છે નાક્ષેહી ક્રીડેત કદાચિત, અર્થાત કે ક્યારેય પાસાથી દ્યુત ન રમવું જોઈએ. ભગવાન સ્વામિનારાયણ પણ શિક્ષાપત્રીના 18મા શ્લોકની અંદર કહે છે કે દ્યુતાદિ વ્યસનમ ત્યાજ્યમ નાદ્યમ ભંગાદિ માદકમ, અર્થાત કે અમારા આશ્રિતોએ જુગુટુ આદિ જે વ્યસન તેનો ત્યાગ કરવો જોઈએ. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પણ પોતાના સમસ્ત આશ્રિતોને ક્યારે પણ જુગાર નહીં રમવો એવી આજ્ઞા આપેલી છે. યમરાજ તો યમસ્મૃતિની અંદર સ્પષ્ટ રૂપે એવું કહી રહ્યા છે કે દ્યુત સંવ્યવહારી ચ પ્રાણી હિંસારતાશ્ચયે વૈતરણ્યામ નિયાત્યંતે યે નરા બંધુઘાતકા, અર્થાત કે દ્યુત રમનારા, દ્યુત જેવો વ્યવહાર કરનારા, પ્રાણીઓની હિંસામાં આસક્ત રહેનારા, આત્મીય બંધુઓના હત્યારા, આ બધાને વૈતરણી નામના નરકમાં હું નાખું છું. યમરાજ તો અહીં સ્પષ્ટ રૂપે કહે છે કે જે પણ કોઈ મનુષ્ય જુગાર રમે છે, દ્યુત ક્રીડા રમે છે, એને દેહાંતે હું વૈતરણી નામના નરકની અંદર નાખું છું. એટલે એ જુગારીઓ સાવધાન. એ જુગારીઓએ દેહ ત્યાગ પછી નરકની અંદર જ જવાનું છે. આ વાત કોઈ અવરે નથી કીધી, પરંતુ સાક્ષાત યમરાજે કીધેલી છે. એ જુગારીઓએ જુગાર રમતા પહેલા આ યમરાજના વચનો જે છે એ આત્મસાત કરવાના છે. મનુ મહારાજ મનુસ્મૃતિના 9મા અધ્યાયના 224મા શ્લોકમાં રાજાઓને આજ્ઞા આપતા કહે છે કે દ્યુતમ સમાવયમ ચૈવ યહ કુર્યાત કાર્યેત્વા તાન સર્વાન ઘાતયેદ રાજા શુદ્રાંશ દ્વિજલિંગ ગિનઃ, અર્થાત કે જે કોઈ દ્યુત રમે કે પશુઓને પરસ્પર લડાવી બાજી રમે અને રમાડે, શુદ્ર હોવા છતાં બ્રાહ્મણ આદિના જેવી વેશભૂષા વગેરે રાખનારો હોય રાજા, એવા વ્યક્તિનો તત્કાલ વિનાશ કરી દે. આ પ્રમાણે અહીં મનુ મહારાજે પણ સ્પષ્ટ રૂપે રાજાઓને આજ્ઞા આપતા કહ્યું છે કે એના રાજ્યની અંદર જે પણ કોઈક મનુષ્ય દ્યુત ક્રીડા રમતો હોય એનો એને તત્કાલ વિનાશ કરી દેવાનો છે. અન્યથા એ વ્યક્તિ જે છે એ પોતે તો નાશ પામશે જ,
પરંતુ સાથે સાથે બીજા કેટલાય લોકોનો નાશ કરી દેશે. માટે રાજાએ પોતાના રાજ્યમાં જેટલા પણ જુગારીઓ હોય એ બધા જ જુગારીઓને મૃત્યુ દંડ આપવાનો છે. આ વાત મનુ મહારાજે મનુસ્મૃતિના 9મા અધ્યાયના 24મા શ્લોકની અંદર કહેલું છે. આ બધી જ વાત પેલા રાજાઓએ આત્મસાત કરવાની છે. જે પણ કોઈ જુગાર રમે છે પોતે તો બરબાદ થાય જ છે, પરંતુ સાથે સાથે પોતાના કુટુંબીઓને પણ બરબાદ કરી દે છે. જે નલ રાજા પોતે બરબાદ થયા, પરંતુ સાથે સાથે એને પોતાના પરિવારને પણ બરબાદીના રસ્તા પર આરૂઢ કરી દીધા. માટે ભક્તો, જીવનમાં ક્યારેય પણ તમે જુગાર રમતા નહીં. વિદુરજીએ પણ વિદુર નીતિના 5મા અધ્યાયના 19મા શ્લોકમાં મનુષ્ય માત્રને દ્યુત નહીં રમવાની સલાહ આપેલી છે. કારણ કે દ્યુતનું પરિણામ હંમેશા વિનાશ છે. પરીક્ષિત રાજાએ કળિયુગને રહેવાનું એક સ્થાન આપેલું છે અને એ સ્થાનની અંદર દ્યુત પણ છે. દ્યુતની અંદર કળિયુગનો વાસ છે. જે જગ્યાએ દ્યુત ક્રીડા થતી હોય ત્યાં કલહ થતો હોય અને થતો હોય. માટે ભક્તો, જે સ્થાન પર દ્યુત ક્રીડા રમાતી હોય એ સ્થાનને તમે દૂરથી ત્યાગ કરી દેજો. અન્યથા એ લોકોના સહવાસથી જે સજ્જન પુરુષ છે એને પણ દ્યુત રમવાની ઈચ્છા થઈ આવે છે. માટે ભક્તો, આ વાત જે છે બધા આત્મસાત કરી લેજો અને જીવનમાં ક્યારેય પણ દ્યુત ક્રીડા રમતા નહીં. દ્યુત ક્રીડા રમવાની ઈચ્છા થાય તો નલ રાજાને યાદ કરી દેજો, જેથી કરીને તમે દ્યુત ક્રીડાથી બહિર્મુખ થઈ જશો. நமது சேனலை சப்ஸ்கிரைப் செய்யவும், பிரவચનને மேலும் அருகில் உள்ள பெல் ஐகானை கிளிக் செய்யவும். அப்பொழுதுதான் நாங்கள் போடும் வீடியோக்கள் உடனுக்குடன் உங்களை வந்து சேரும். நன்றி, வணக்கம். श्रीपतिं श्रीधरं सर्वदेवीश्वरं भक्तिधर्मात्मजं वासुदेवं हरे माधवं केशवं कामदं कारणं श्री स्वामिनारायणं नीलकंठं भजे. સહજાનંદ સ્વામી મહારાજની જય. બધા જ ભગવત ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. અસ્તુ.